સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે વેક્સિનેશનની કામગીરીને વેગ આપવા માટે બીજો ડોઝ લેનારને 1 લીટર તેલ ફ્રી આપવાની જાહેરાત કરાઈ હતી। તે શુક્રવારે આજે મેન હસ્તે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનારને તેલ આપવાની શરૂઆત કરવામાં આવી છે। હાલમાં દુનિયાભરમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે। તે સુરતમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવા માટે તંત્રે તનતોડ મહેનત પણ શરૂ કરી દીધી છે। પ્રથમ ડોઝમાં સફળતા મેળવનારા સુરત મહાનગરપાલિકાના બીજા ડોઝમાં પાછી પડી હોય તેમ લાગી રહ્યું છે। ત્યાં લોકોને વેક્સિન મૂકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે। એક સામાજિક સંસ્થા એટલે કે NGO સાથે મળી સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી એટલે કે આજે શુક્રવાર તારીખ 26મી નવેમ્બરથી કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનારને 1 લીટર ખાદ્ય તેલ ફ્રી આપવાની એટલે કે મફત આપવાની જાહેરાત કરાઈ હતી। જેની શરૂઆત મેયર હેમાલીબેન બોગાલવાના હસ્તે કરાઈ હતી અને 1 કિલો તેલ તેમના દ્વારા મફત આપવામાં આવ્યું હતું। વિજયભાઈ પરમાર, હું સાઉથ ઝોન ઉધનામાં નોકરી કરું છું ક્લાર્ક તરીકે, અને મને પાંડેસરા કોમ્યુનિટી હોલ પર વેક્સિનેશનની કામગીરી મારે મૂક્યો છે ને SMCમાં જેને સેકન્ડ ડોઝ લીધો છે એવી વ્યક્તિને જ આપણે તેલનું એક પાઉચ આપવામાં આવે છે વિનામૂલ્યે, ને આપણે NGO તરફથી આપવામાં આવે છે। આ પૂરતો છે કે આગળ બી ચાલતા રહેશે? અત્યારે જ્યાં સુધી ઉપરથી આવશે ત્યાં સુધી અપાશે, પછી ઉપરથી જ્યારે ના કહે કે તો પછી એ પ્રમાણે કરશે। સેકન્ડ ડોઝ કે ફર્સ્ટ ડોઝ માટે છે? ઓનલી સેકન્ડ ડોઝ તો પણ SMCમાં પહેલો ડોઝ લીધો હશે એવી જ વ્યક્તિને જ મળશે। મારું નામ સૌજીભાઈ દેવરાજભાઈ ડોબરિયા, હાઉસિંગમાં પાણીની ટાંકી પાસે કોમ્યુનિટી હોલમાં હું વેક્સિન લેવા માટે આવેલો છું, બીજો ડોઝ, અને મને વ્યવસ્થિત બીજો ડોઝ મળી ગયો છે। બરાબર, મને મહાનગરપાલિકામાં વિતરણમાં 1 લીટર તેલનું પાઉચ આપવામાં આવેલું છે। કેટલી આનંદ થાય છે તમને? બહુ આનંદ થાય છે, બહુ। ડૉક્ટર નિમેશ દેસાઈ, આસિસ્ટન્ટ આરોગ્ય અધિકારી વેસ્ટ ઝોન, સુરત મહાનગરપાલિકામાં ફર્સ્ટ ડોઝની વેક્સિનેશનની કામગીરી 115%ની અરાઉન્ડ છે અને સેકન્ડ ડોઝની કામગીરી 80 to 85% છે। તો મેક્સિમમ લોકો જે સેકન્ડ ડોઝના બેનિફિશરી છે એમને ઉત્સાહ આપી શકે એ માટે આપણે યુવા અનસ્ટોપેબલ NGOના સહયોગથી સુરત મહાનગરપાલિકા સંચાલિત 78 હેલ્થ સેન્ટરો જે છે એની અંદર આ પ્રકારે ફર્સ્ટ ફોર્ચ્યુનનું ખાદ્ય તેલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે। કેટલા લોકો આનો લાભ લેશે? સવારથી વાત કરીએ તો જે 78 હેલ્થ સેન્ટરો છે એ બધી જગ્યા પર મેક્સિમમ લોકોનો ધસારો બી છે અને સારો એવો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનના વિવિધ વેક્સિન સેન્ટર પર કોરોનાનો બીજો ડોઝ લેનારાઓને 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવ્યું હતું। જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનારને ખાદ્ય તેલ અપાશે તેમ પણ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।